હવે હવે રોડ પર રખડવાનું છે કે કઈ કરવાનું છે? તું છે ને શાંતિ રાખ ને, બરોબર. પણ આ પહેલી વાર મકાન માલિકે આવી રીતે પહેલી વાર? સામાન લઈ લીધો. હા એમ. બાકી છે ને મકાન તો દર 2 મહિને ખાલી કરીએ જ છીએ આપણે લોકો. આ વખત તો સામાન આવી ગયો છે. હવે ક્યાં જાઉં ને શું કરું ને એ સમજાતું નથી. એ તો કયો કગરીને 2 હાથ જોડીને થેલો આપ્યો ને તો એ નો આપત. તું છે ને ખાલી એક ખારો ઘા લાગવા દે મારો, પછી જો રૂપિયા છે. શરમ કરો શરમ. એકલા નથી, બાયડી વાળા છો. જ્યારે હોય ત્યારે મકાન ખાલી કરીને ભાગીએ છીએ, અહીંયાથી ત્યાં, ત્યાંથી બીજે ક્યાંય. જરા વિચાર તો કરો કે હવે આ ધંધા બંધ નહીં કરો ને તો કાલ સવારે કોઈ મને રાખી લેશે. તું છે ને બોલવામાં ધ્યાન રાખ, એવું કાંઈ ન થાય, સમજે. અને બીજી વાત એ કે આમાં કેવું હોય ખબર, આવી રીતે હાલે ને તો પછી આપણે સમજો ભાડું ન ભરવું ને કાંઈ નહીં, બરોબર. એ ઘડીક બોલે એ સાંભળી લેવાનું હોય, પછી નીકળી જવાનું. દુનિયામાં કેટલા માણસો છે, આપણી છે ને આવી રીતે આખી જિંદગી નીકળી જાય, કહેવાય નહીં. મોજ જ કરવાની બસ. મોજ? હવે રસ્તા પર કઈ મોજ કરવાની છે એ કયો મને. ખાવું છે, ભૂખ લાગી છે, તરસ લાગી છે, પાણી નથી આપણી પાસે. પાણી હતું જ પણ તું બધું પી ગઈ, શું કરવું? અશોક, હું તમને સાચું કહું છું, હા. જો તમારા આ ધંધા તમે બંધ ના કર્યા ને તો હું તમને મૂકી દઈશ. આ તમારી સાથે સાથે હું આખા ગામમાં નહીં ફરું હવે. જવા દે. તું છે ને આવી રીતે ધમકી નહીં મારતી. જવા દે? હા તો વાંધો નહીં, જાઉં છું. પણ એ કીટી જાય હમણાં. કેમ વાળી? જો અત્યારે છે ને મારો મગજ ઠેકાણે નથી. તમારા મગજને નાખો ઊંડા કૂવામાં. જો મેં તારા માટે છે ને ઘણા સપના જોયા છે, આમ બહુ ઊંચા. સપના તો મેં જોયા હતા કે મારો પતિ રાજકુમાર જેવો હશે, પણ મને શું ખબર કે ચોર ગઠિયો નીકળશે. જ્યારે ત્યારે બધાનું પૈસાનું ખોટું કરી નાખવાનું, કોઈની વસ્તુ ચોરી લેવાની, કોઈના ઘરમાં ધાડ મારવાની. અરે આવા ધંધા કરતા શરમ નથી આવતી? જો અમારો ધંધો એવો છે ને, રિસ્કી ધંધો છે, આમાં રિસ્ક લેવું પડે. અને એમાં મતલબમાં એવું છે કે એ તારીખ આવે ને ત્યારે છે ને રિસ્ક છે ને એનો દરવાજો ખુલી જાય અને પૈસાનો છે ને ધોધ વહેતો હોય છે. તું ખાલી મારી હારે છે ને થોડાક ડગલા હારે હાલ, એટલે બધું છે ને સંભવ થાય. એમ? હા. તો આ ખૂણો ખાલી છે, કંઈક ઝૂંપડું વાળી લઈએ, પછી તમારી પાછળ ફર્યા કરીશ. કામ તો કાંઈ મારે ત્યાં હશે નહીં. જો તું નિરાયત રાખ. 1 મિનિટ. આ ક્યાંથી આવ્યો? ઓલા હમણાં મળ્યો ને એના ખિસ્સામાંથી. જો પણ ટેન્શન નથી, કાળામાં મારું જ ચડાવ્યું છે. મેં ન કીધું હમણાં આવું તો આમ કાળો ચડાવવા જ ગયો હતો, નામ કરી નામ લઈ લીધો. હું એક મારો મિત્ર છે ને એને ફોન કરું. ફોન પણ ચોરીનો છે, નહીતર મિત્રને પણ ફોન ના કરી શકે. મોબાઈલમાં ને રિંગ વાગે છે. આદે, હા મારી વાત સાંભળ. હું આવું છું ને, આવીને પછી બધી વાત કરું. અમારે થોડાક દિવસ છે ને તારા ઘરે રહેવું પડશે, અને મારે ઘરવાળી યારે જ છે, બરોબર? હા હા મૂકો. અરે થેન્ક યુ. હા હવે બોલ. નવું ઘર મળી ગયું, મારો મિત્ર છે. કેટલા દી રાખશે? જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહેવા દે, બરોબર? સમજો, કાંઈ ઉપાધિ નથી કરવાની. તું ખાલી ત્યાં આવજે, હરખી રીતે રહેજે, એટલે બધું થઈ જાય. તમને એવું નથી લાગતું કે મારો ડાયલોગ તમે બોલી ગયા હોય? સરખી રીતે તમારે રહેવાનું છે. એમના ઘરમાં કોઈ ચોરી કરીને એ લોકોને ખબર પડી ને તો બંને માણસના ટાંટિયા ભાંગી નાખશે. અરે હરખી રીતે એટલે મારી વાત સાંભળ. તારે મારું કાંઈ છે ને કાંઈ કહેવાનું નથી. એવી રીતે કહું છું, હરખી રીતે રહેજે એમ. મારું કાંઈ બહાર નહીં પાડતી હો. બાકી 2 હાથ ને 3જું માથું. તમારા દોસ્તારના ઘરે કોઈ એવા ધંધા ન કરતા કે આપણને ધક્કા મારીને ઘરની બહાર કાઢે. જો આ નુકસાનની લેટી હતી ને હવે પૂરી થવા આવીશ. અહીંયા સુધી આપણી જિંદગી આવી ગઈ. હવે અહીંથી છે ને થોડોક સમય પછી આપણો છે ને સુવર્ણ યુગ ચાલુ થાય. સિમેન્ટના કોન્ક્રીટ લઈને છે ને બધી રેખાઓને ભરી દો. પણ ઊભી તો રે. અત્યારે તેમ હા ક્યાં ગયો છે?
શીતલ ફટાફટ છે ને હા તો ઉપરનો રૂમ જે છે ને એની સાફ સફાઈ કરી નાખ. કેમ હજી હમણાં જ તો કરી હતી મહિના દી પહેલા. પાછી કરી નાખ. તો કે વારે વારે થોડી સાફ કરે રાખવાની હોય. હું મારી નવરી થાય ને ત્યારે હું મારી રીતે કરી નાખી. મારો મિત્ર આવે છે ત્યાં રહેવા માટે હવે. કોણ એટલે- તમારો મિત્ર? મારો મિત્ર અશોક અશોકભાઈ અહીંયા રહેવા આવે છે? ઈ ને એની કરવાની તમે. અચ્છા ઠીક છે. તમે ભાડે આપી દીધું છે ઉપરનું રૂમ? હા ભાડે આપી દીધું છે. ઠીક. તે ડિપોઝિટ કેટલી લીધી? મહિને ભાડું કેટલી નક્કી કર્યું તમે? એટલા સવાલ કરે છે. તો ખાલી પૂછું છું કે ભાડું કેટલું નક્કી કર્યું એમ. આપણને પાછું ભાડું પોહાવું જોઈએ ને અશોકભાઈ. જોકે આમ તો મને ખાસું કહું ને તો અશોકભાઈ ગમતા નથી, પણ તમારા ફ્રેન્ડ છે ને હવે રહેવા આવે છે તો ભલે આવતા એમ. બચારાને રહેવાની અગવડતા ને સગવડતા બધું પડી રહ્યું છે એટલે સમજી શકો. આપણે કેદુની રૂમ ઉપર ખાલી છે એમે ભાડું તો આવે, અને ભાડે રહેતા હોય ને તો ઘરે સાફ રહે. ઈ જ ને. શું કરો છો? ભાડું કેટલું આવશે ઈ કયો ને. આપી દેશે એની રીતે જે પહોંચી વળે કે એટલું. એટલે એટલે એમ કે અત્યારે ભાડાની ચોખવટ મેં નથી કરી, પણ એ અહીંયા રહેવા આવે છે એટલે તારે ઉપર બધું રૂમ સાફ સફાઈ કરી રાખજે એટલે બચારાને કઈ અગવડતા ન પડે પણ અને એનું ધ્યાન રાખવાનું છે આપણે. જો આવું ન હોય બરાબર છે. તમારે છે ને એક તો પહેલા તો કીધા વગરનું અશોકભાઈને તમારે હાથ નહોતી પાડવી. પહેલી વાત તો ઈ. અને બીજી વાત ઈ કે હા પાડી છે તો તમારે પેલા ઘરમાં આવીને તો વાત કરવી જોઈએ ને કે આવી રીતે હું અશોકભાઈને અહીં રહેવા બોલાવું છું એમ. અને હવે પાછા એમ કહો છો કે ભાડાનું મેં કાંઈ એમને પૂછ્યું નથી. તો પહેલાં તમે છે ને એને ફોન કરીને ભાડાની વાત કરો અને ડિપોઝિટ ન લ્યો તોય હાલે, પણ મહિને ભાડું કેટલું આપશે ઈ તો જો. ખરેખર પત્ની છે ને જીવનનું એવી કડી છે ને કે જેને બધું પૂછીને પાણી પીવાનું, અને ભૂલમાં જો ઘૂંટડો ગળે ઉતરી ગયો તો તમને પાછો બહાર કઢાવે એ પત્ની. અને તમે એવું જ કામ કરો છો. હવે મેં કહી દીધું છે કે અહીંયા આવી જાજે ને હવે તું આટલા સવાલો કરીશ, આટલા જવાબો મારે આપવાના, જવાબો ન આપી શકું તો પાછી તું એમ કહીશ કે હવે અહીંયા નથી આવવાનું, મેં બીજે આપવાનું છે મારે ભાડે. તો મારે તો શું કરવાનું કે? હા તો એવું બની શકે. અને આમેય તે બધું તમે કહ્યું એમ ન થાય. પણ તમારા મિત્ર હા તો નાના, પણ મને ઈ માણસ નથી ગમતા એનું હું કરું કયો તમે? મારા મિત્ર છે પણ એ દુનિયા મકાનની તાણ છે. તમારું એકનું જ ઘર મળ્યું તું એને, હે? કયો તો નહીં, નહીં, નહીં. તો બીજે ગોત્યો ને ના પાડી. બીજે હજી હું બધાને એમ કહું. નથી ભાવતું ભાઈ, અને એટલા માટે તો બચારા અહીંયા આવ્યા છે. કઈ નથી મળતું હમણાં મકાન માણસો ખાલી. એવા હોય તો ન ફાવે. આપણે સારું રહી તો બધા હારે ફાવે. આપણે જેવા હોય ને આપણને એમ થાય કે હું હારો તો સામેવાળા હારા, આપણને એમ થાય કે હું ખરાબ તો સામેવાળા ખરાબ જ લાગે આપણને. સમજે કે નહીં? સમજો, હા એમ. સમજ્યા? આ સમજો. પણ હવે તમે સમજશો કે હવે એ આવે છે તો આટલી બધી સવાલના જવાબ દેવાનું રહેવા દો, વકીલાત છોડો અને તમે તમારું કામ કરો. જો પહેલી વાત તો એ કે તમે એને હા પાડી દીધી છે, એની પત્ની છે, મતલબ તો તમારી આબરૂ ત્યાં ન જાય એટલા માટે હું ના તો નહીં પાડું, પણ ભાડાની ચોખવટ કરી લો તમે પહેલા. 3500, 3000, 2000 નો હાલે અત્યારે. એ વાતે સાચી. તો તો કેટલું ભાડું રાખશું આપણે શેઠાણીજી? હું તો તમને એમ કહું છું 4500 કયો, પછી આમ તેમની તમને એ ઓછું કરાવશે તે ભાઈબંધીનો વાસ્તો દઈ. સમજ્યા તમે? કહે તે કે થોડું અરે, ઘણું લુખી. ઓછું કહે. લુખી હું ફિલ્મ, બોલ્યા? લુખી ફિલ્મ કોણ જોઈ છે? લુખી લુખી ફિલ્મ? ફિલ્મ હમણાં આવવાની છે. આપણા ઘરે જે આવશે ને એ લુખી ફિલ્મ છે. એટલે લુખી ફિલ્મ એમાં તને નહીં ખબર પડે પડે. પહેલી વાર એટલે કોણ હું આમ કેવા મેં આવું હું ક્યારે નક્કી કર્યું હોય કે એને ભાડે મકાન આપવું છે? બચારા પાસે અત્યારે બહુ તકલીફમાં છે, ભીમાં છે, એટલે પૈસા અહીંયા અત્યારે. ધર્મશાળા ખોલી છે આપણે નહીં? ધર્મશાળા તો એ ખોલશે અહીંયા આવીને. એ ખોલશે અહીંયા આવીને. કેવી વાતો કરો છો આદિ તમે યાર? એના ઘરમાં આપણે છે ને થોડુંક હમણાં જમવા કરાવવાનું આપવું પડશે ને આ બચારાને બે- જમવાનું આપવાનું આપણે, રહેવા તો દઈ જાય મફતમાં. એક તો તમે બોલ્યા નથી ભાડાનું કાંઈ, અને હવે જમવાનું આપવાનું, હું લોજિંગ લેજો. એક પછી એક બધી ચોખવટ કરવાનો જ હતો, પણ મેં કીધું ધીમે ધીમે કરું, પણ ત્યાં સુધીમાં તે તો ધડાકો બોલાવી દીધો અને ભડાકો થઈ ગયો. ઘરની નોકરાણી છું. નહીં, બિલકુલ નહીં. તને કોણે કીધું કે તું નોકરાણી છો? તને જો. કોઈ નોકરાણી તો કહી છે, મારો એનો વારો પાડી દઉં. સાચું કહું ને 100 વાતની એક વાત કે હજી હું તમને હજી હું ઓપ્શન આપું છું કે તમે ના પાડી શકતા હોય તો ના પાડી દો. મને અશોકભાઈનો સ્વભાવ બરાબર નથી લાગતો, અને એની પત્ની રામ જાણે કેવી હોય કેવી નહીં મને કાંઈ ખબર નથી. બધા સારા જ છે. આપણે સારા તો સૌ સારા. હવે મારે જે કહેવાનું તું કહી દીધું છે. પ્લીઝ તું ઉપરની રૂમ સાફ કરી નાખજે. આગળની ચોખવટ પછી આપણે આવતા વીકમાં કરીશું. હે ને? બ્રેક કે બાદ મિલતે હૈ. પણ ભાડાની વાત કરજો પાછા. હા, કાંઈ નહીં આપણે. હે મફત દેવાનું છે? આ
તમે બધા કાગળિયા મારી જોડે કઢાવ્યા. આ 5મી ફાઇલ છે જે હું લઈને આવી છું. તમારા એકેય કામ ઠેકાણે પડતા જ નથી. બસ દરેક ફાઇલમાં આ નથી, પેલું નથી. હવે તમે આપો, તમે કહો કે આ ફાઇલમાં આ મૂકી દે, હું મૂકી દઉં, પછી ન મળે તો તમે પાછા મારી ઉપર તાડું કહો છો. એક તો તને પહેલા પ્રથમ તો વાંચતા આવડે નહીં યાર. જેવું તું આયે તું આયે હા હરાય પછી તો તું વાંચતા લખતા શીખીશ. હું વાંચતા નથી આવડતું. શું થયું છે કાગળિયું આનું આ ફાઇલનું કાગળિયું આમાં મૂકી દે, આ ફાઇલનું કાગળિયું આમાં મૂકી દે. હેતલ બહુ, તમારા પપ્પાજીએ ઘરની 5 ફાઇલો રાખી છે. પાંચ. આમાં વેરા બિલ, આમાં ગેસ બિલ, આમાં લાઇટ બિલ, આમાં એમની ઓફિસના કાગળિયા. આવી રીતે તમે ફાઇલો બનાવીને રાખી છે. આની ઉપર ચોખ્ખા શબ્દમાં લખ્યું છે કે આની અંદર વધારાના બિલ રહેશે. આ વધારાના બિલની ફાઇલ છે. આ બિલ તમને ખોલીને બતાવું છું. હવે એમ મંડાણી પડ્યા છે. પપ્પા તમે જ ભૂલી ગયા હશો. મમ્મીનો આમાં કઈ વાંક જ ન હોય. હું એ જ કહું છું, તારા પપ્પા દર વખતે વસ્તુ મૂકીને ભૂલી જાય. હવે તમે મશીન લીધું હતું ને એને આજથી 12 વર્ષ થઈ ગયા. હવે 12 વર્ષ પછી તમે મને એમ કહો છો કે તું ગોતીને આ આખા વર્ષ પૂરું થાય ને પછી તમે જ ફાઇલના થેલા લઈને બેહો આમ ઢગલા કે લો આ કાર્ડ નાખવા જેવું છે, આ રાખવા જેવું છે, આ કાર્ડ. પણ તમે હું કેમ એ બધા ધંધા કરતા હશો? મમ્મી સાંભળો, મારી વાત સાંભળો. હું જે વાત કરવા આવી છું ને, આપણા ઘરે મહેમાન આવે છે. મહેમાન હા, જો છે ને આ લખી ફોઈને કહી દેજો ઘરે ન આવે, કારણ કે છેલ્લી વખત આવ્યા હતા ને મગજમારી થઈ ગઈ હતી. એ ફાઇલ અરે એ ફાઇલ નથી બે મહિના સુધી અહીંયા પડ્યા રહે છે. પણ એ નથી આવતા. સાસરા પક્ષમાંથી આવતા હશે. કોણ આવે તારા મમ્મી પપ્પા આવે છે? ના ના, મારા મમ્મી પપ્પા પણ નથી આવતા. આ આદિત્ય છે ને એ મહાન બનીને આવ્યા છે. હવે છે ને નક્કી આ ગામડે મોકલો તો ને ત્યાં જ કહેતો તો પેલા ભીખા કાકાની તબિયત નથી સારી, એમને શહેરમાં લાવીને આપણે એમની સારવાર કરવી જોઈએ. આ ભીખા કાકાને લઈને આવતો હશે. મમ્મી ભીખા કાકા નથી આવતા. તો અશોકભાઈ અને એમની પત્ની આવે છે. અશોકભાઈ એટલે અશોકભાઈ આદિત્યના ફ્રેન્ડ છે, ખબર તમને? હા. દર 6 મહિને ઘર બદલે છે. અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા બિલે ઈ આયા આવે છે. અહીંયા આવે છે. અને સાંભળો, નવાઈની વાત તો ઈ છે, 2-4 દિવસ માટે અહીંયા નથી આવતા. તો આદિત્ય ઉપરનો રૂમ એમને રહેવા આપ્યો છે. એમાં એક એટલે તે કાંઈ નહીં, આ હવે તો ભલે આવે પણ એનો ભાડું આપણે લઈ લઈશું. બરાબર છે? ભાડાની વાત ચોખવટથી કરી લેજો. મેં એ જ વાત કરી હતી, પણ આદિએ કીધું કે એમની પરિસ્થિતિ નથી સારી અત્યારે. છે ને એ બિચારા કામ ધંધા વગરના છે, એટલે હું એમને ભાડા વિશે કાંઈ વાત ન કરી શકું. અત્યારે તો તું રૂમ સાફ કરી રાખજે, એમને મફતમાં રહેશે. જ્યારે એનાથી એમ થશે કે અમને ભાડું દેવું છે ત્યારે દેશે. વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે. એમ થોડી હોય, એમ હાલતી ના હશે. એ બધી ઉપાધિ છોડો ને. ભલે આદિત્યએ કીધું, એક તો આદિત્યનો સ્વભાવ છે ને પૂરેપૂરો તમારા જેવો છે. હો, જરાક પણ બદલાયો નથી. હું કેમ કોઈને આપી ન દઉં ભાડે. તો વગર ભાડે કે થોડું આપી દેવાય? અહીંયા ધર્મશાળા ખોલીશ પપ્પા આપણે. એટલે એને પર સેવા વાળો જીવ રહ્યો ને, એને લોકોની સેવા કરવી હા. ગમે. પણ તમે ઉપાધિ હું કામ કરો? હું બેઠી છું ને, હું વાત કરી લઈશ, હું કહીશ, હું એમ કહીશ. માનવા જોવે ને, નથી માનતા મમ્મી, કોઈનું નથી માનતા. તો હું વાત કરી લઈશ ને, અશોક અને મીરા સાથે ડાયરેક્ટ વાત કરી લઈશ અને કહી દઈશ. આમ છે ને, કોઈ માણસને આપણે ડાયરેક્ટ ન કહી શકીએ ને તો વાતમાંથી ફેરવીને કહી દેવાય હા. કે ભાડું આટલું લઈશું એમ. હા, બસ કહી દેવાય તમને. હવે ગામમાં ચાલતું હોય 5000, તો આપણે એ લોકો પાસે 3.5-4 મેં આદિને એ જ કીધું, પણ ઈ કે મારો મિત્ર છે, ઈ કે મારો મિત્રતાનો સંબંધ તો નિભાવવો પડે ને. મફતમાં આપી દેવાનું એમ. હા હાવ મફતમાં આપી દેવાની વાત કરે. અને સાચું કહું ને પપ્પા, તો મને અશોકભાઈ ઉપર જરાય ભરોસો નથી. ઈ કેવા માણસ છે ને, મને તો પહેલેથી ઈ માણસ ગમતા જ નથી. તમે જ વિચાર કરો ને, 6 મહિને આ ધંધો હોય ને તો 6 મહિને ઘડીકમાં તેને ધંધોય ફરી જાય અને મકાને ફરી જાય. અરે હવે જો આપણે આને ક્યાં પૈસા દેવા છે? અહીંયા રૂમમાં રહેવા આવશે ઈ. અને ઉપર મકાન તો કઈ લઈ નહીં જાય. એટલે ઈ એનો જે ધંધો હોય ઈ પણ આ ભાડાની ચોખવટ તું કરી દેજે પહેલા એને. અને વગર ભાડે તો કઈ રહેવા જ ન દેવાય ને, કારણ કે કહેવાય છે ને કે મફતની કોઈ કદર ન હોય. સમજ્યા? તમે જો એને વગર ભાડે આપશો ને તો એની કોઈ કદર જ ન હોય. એને એમ જ થાય કે ઓહ આ તો મારે આપ્યું, ઠીક દોસ્તાર છે એટલે આપ્યું છે. પણ તમે ઉપાધિ ન કરો. આપણા આદિએ ભલે 1.5 પણ કર્યું હોય, પણ હું એના 1.5 પણ પાણી ફેરવી દઈશ. હો? મમ્મી જમવાનું ઈ તે નીચે જ કહે છે એ લોકો. મેં એક પૂછ્યું કામ કરો, આદિને. બહાર છે ને આમ લખી દો ધર્મશાળા એવું લખી હા દો. એમ મેં પૂછ્યું લોજિંગ કેટલી આપશે મહિને, તો કે ગાંડી એવા જમવાના પૈસા થોડા લેવાના અરે હોય. એકાદ ટક હોય લોજિંગ આપે તો કે આ કે થોડું કે એ પણ એને દોસ્તોની શરમ નહીં આવતી હોય. હું વાત કરી લઈશ. તમે ઉપાધિ ન કરો, હું વાત કરી લઈશ. ઓલીને ક્યાં નહીં બોલાવી છે, હજુ સુધી આવી નહીં. કટોરો લઈને માંગવાનું હશે ને તો તરત આવી જશે. અંદર આવું. હા આવ બેસ.
સમજી ગઈ. હા કેમ છો? બસ મજામાં. કેવું છે બધું? સારું ચાલે છે ને? સામાન બામાન બધો બરાબર મૂકી દીધો? સામાન લઈને જ ક્યાં આવ્યા હતા? હા હા, એ જે 2 થેલા લઈને આવ્યા છો એ. એક હા હા, એ જ એક. એમ કહું છું કે બધું બરાબર છે? એટલે આમ વાંધો કંઈ નથી ને? ના ના આંટી, કાંઈ વાંધો નથી. હું તો ખાસ તમને મળવા ને થેન્ક યુ કહેવા માટે આવી છું હા હા કે તમે અમને આશરો આપ્યો, તમે અમારી સાથે આટલી સારી રીતે રહ્યા, ચા નાસ્તો કરાવ્યો, બહુ ગમ્યું મને. બાકી આ સમયમાં તો કોઈ કોઈને પૂછતું નથી. સાચી વાત છે. અમારા આદિત્યનો સ્વભાવ જ એવો. રસ્તે ચાલતો ભિખારી હોય ને, ભિખારી એને ખવડાવ્યા પીડાવ્યા વગર તો ના જ જવા દે. અરે એક વખત તો એવું થયું કે અમે લોકો યાત્રામાં ગયા હતા, ત્યાં ભિખારીઓની લાંબી આંટી. સમજી ગઈ. આદિત્યભાઈનો જીવ સારો છે એ મને ખબર પડી ગઈ. હા અશોક કહેતા હતા, બહુ વખાણ કરતા હતા હા, કે આદિત્યભાઈ બહુ જ સારા છે સ્વભાવ. બહુ એટલે એટલો સારો કે વાત જવા દો. કે પોતાની ડીશમાં હોય ને ખાવાનું તોય ભિખારીને આપી દે કે ખાવ તમ તમારે. એટલો સારો. એટલે જ ભગવાને તમને આટલું બધું આપ્યું હશે. હા હા સારા કર્મોનું ફળ. હા હા, સાચી વાત છે. એના પપ્પા એવા પહેલેથી આમ દાન ધર્મમાં બહુ માને. અત્યારે શું કરે છે અશોક? કામકાજ? અત્યારે તો કંઈ નથી કરતા. કેમ કંઈ નથી કરતા? એમાં એવું હતું ને આંટી કે અમે લોકો એક બિઝનેસ ચાલુ કર્યો હતો પાર્ટનરશિપમાં. તો એમનો પાર્ટનર હતો ને ફ્રોડ નીકળ્યો અને બધું જ બૂચ મારીને જતો રહ્યો. બધાના બિઝનેસમાં પાર્ટનર જ ફ્રોડ નીકળે છે. એવા કેવા પાર્ટનર લોકો પસંદ કરતા હશે? અને હું તો એમ કહું કે ધંધામાં આટલું બધું થયું હોય તો માણસે શહેર છોડીને ગામડે જતું રહેવું જોઈએ, નહીં? જતું જ રહેવું છે. હા પણ એમાં એવું છે ને કે અમારે એના પર કેસ કરવો છે અને અમે કેસ કરીશું તો અમારે વારે ઘડીએ પોલીસ ચોકી આવવા જવાનું થાય કે નહીં. એટલે અમને થયું કે અહીંયા ને અહીંયા રહીએ ને તો વાંધો ના આવે. બરાબર. તો હજુ સુધી કેસ પણ નથી કર્યો? અમને એમ હતું કે ભાઈ ફ્રેન્ડ જેવો હતો, પાર્ટનર હતો, જો એ મળી જાય ને વાત પૂરી થઈ જાય ને તો આપણે આ વાતને પોલીસ ચોકે નથી પહોંચાડી. શાનો ધંધો કરતો હતો? ચાનો. ના એટલે એનો જે ફ્રેન્ડ છે ને એ પહેલા ચાનો ધંધો કરતો હતો અને અશોક છે એ બીજો બિઝનેસ કરતા હતા. પછી એ બંને ભેગા થયા, પછી નવો ત્રીજો જ બિઝનેસ ચાલુ કર્યો. શાનો? ઇમ્પોર્ટ એક્સપોર્ટનો. શું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હતા? સાચું કહો આંટી તો ચાઇનાની વસ્તુઓ હતી બધી, એટલે બધું બહુ બહાર ન પાડે તો વધારે સારું એમ. ચાઇનાની એવી કઈ વસ્તુ હતી જે બહાર ન પડાય? આંટી આદિત્યભાઈ શું કરે છે બિઝનેસ? અમારો આદિત્ય તો એના પપ્પાના બિઝનેસમાં જ છે અને અમારો બિઝનેસ બહુ સારો ચાલે છે ને અમારો કાપડનો બિઝનેસ છે. કપડું બને છે, રો મટીરિયલ, રો. કપડું સરસ કહેવાય. તમે લોકો બહુ સારા છો. અમે તો ઘણા સારા છીએ. પણ હું શું કહું છું, આદિત્ય આમ પહેલા રહેતા હતા ત્યાં કેટલું ભાડું હતું તમારું? ભાડું સમજી લો ને 20-25 હજાર જેટલું હશે. ઓહો, પણ બિઝનેસ સારો હતો ને ત્યારે એટલા માટે ભરાઈ જતું હતું. અમારે અહીંયા ઉપર અમે રૂમ ભાડે આપી હતી ને તો એના અમને 8,000 રૂપિયા તો આવતા જ હતા. અને સારું એમ છોકરાઓ સારા હતા, કોલેજ કરતા હતા ને એ છોકરાઓને આપી હતી. તમે ઉપર જોયું તો હશે જ. રૂમ, રસોડું, બેડરૂમ બધું જ છે અને આખું ઘર એમ ચકાચક વિથ ફર્નિચર, કાંઈ ઘટે નહીં. અને 8,000માં ભણતા છોકરા હતા એટલે આપી હતી. બાકી નોકરિયાત તો અમારી પાસે 15,000માં માંગતા હતા. મિડલ એરિયા રહ્યો ને અમારો, વચ્ચેનો એરિયા. સાચી વાત છે. ના સારું છે. વધારે કંઈ નહીં. હવે તમે તો આદિત્યના મિત્રની પત્ની જ છો અને આદિત્યના ફ્રેન્ડને જ આપ્યું છે તો જાજુ નહીં, 7,000 રૂપિયા આપી દેજો. એટલે શું કે એટલે તમને લોકોને એમ ના લાગે કે અમે તમારી પર ઉપકાર કર્યો અને અમને લોકોને એમ ના લાગે કે અમે મફતમાં રહેવા આપ્યું. શું છે, પરસ્પર સંબંધ જાળવવા હોય ને તો બધું બરાબર જાળવવું પડે. બરાબર કે નહીં? આદિત્યભાઈ કઈ વાત નથી કરી ભાડાની અને તમને કીધું ને આ ફ્રોડ થયું ને એટલે અમારી પાસે અત્યારે તો પૈસા છે જ નહીં. કઈ વાંધો એટલે નહીં. તો મેં આશરો માંગ્યો ને. આવતા મહિને આપજો. 2 મહિના પછી આપજો. એમાં જો શું છે, એ મફતની વસ્તુ હોય ને એની કદર ન હોય બેટા. બરાબર કે નહીં? હું તને અત્યારે મફતની સાડી આપું ને તો તું એમાં 1000 એ કાઢે કે ભાઈ આવું છે તેવું છે. પણ જ્યારે તે રૂપિયાથી લીધી હોય ને ત્યારે કદાચ નુકસાનવાળી હોય ને તોય તું એમાં કાંઈ ખોટ ન કાઢે. સમજી તું? એમ એટલે વાંધો નથી. અને રહી વાત ખાવા પીવાની તો હવે એમાં એવું છે કે ઉપર અમારે ગેસનો ચૂલો પણ છે, વાસણો પણ મૂકેલા છે. સરસ મજાનું રાંધજો અને ક્યારેક ક્યારેક વાડકી વ્યવહાર રાખજો એટલે આપણે એકબીજાને આપવા થાય ને. તો હું જાઉં? હા, પ્રેમથી જાઓ. કેજો અશોકને 7,000 વાળી વાત. હા,
હાથમાં રહેવું છે. કેમ મને અહીંયા બોલાવ્યો? કાંઈ શું થયું? નહીં. આજ જાઉં છું. ક્યાં જા છો? હે? ક્યાં? હું વિચારું છું હલડી ગયો જાઉં. લે અરે પણ તને અહીંયા વાંધો શું છે? તને મકાન નહોતું મળતું, મેં આપ્યું મકાન, અને હવે તું આવી રીતના ઉદાસ ફરે છે. પણ તે મકાન આપ્યું હા ત્યારે શું કીધું તું કે ભાડું તમ તાર હમણાં નહીં આપ તો હાલ છે. હા બરોબર. હમ. બાકી હું કમાવા મળું એટલે પૈસા આવી જાય એટલે ભાડું તો હું આપી જ દેવાનો છું. પણ તારા મમ્મીએ છે ને મારી ઘરવાળીને એમ કીધું કે ભાડું તો જોઈએ જ. એટલે જો આપણે તમારો ઘરે ને ઘરે સંબંધ ઓલો થાય એની કરતાં અમે છે ને વયા જ આવીએ. એમાં શું છે ખબર, આપણો સમય ખરાબ હાલતો હોય ને એટલે બધું ખરાબ ખરાબ જ થાય. ભાઈ મારા મમ્મી પપ્પાને શું કહેવું ને કે સમજાતું નથી. અરે મેં કીધું એ લોકોને કે ભાઈ ભાડું એની પાસે અત્યારે નથી લેવાય એમ, કારણ કે એની પછી તકલીફમાં છે તો આપણે એની પાસે પૈસા કેવી રીતના માગી શકીએ. અને કદાચ તમે 2-3 મહિના કોઈ પાસે ભાડું ન લ્યો તો થઈ શું ગયું? આ મકાન માલિકને હાથ લાલચ હોય કે ભાડું આવવું જોઈએ એમ. તારા મમ્મી પપ્પા છે એટલે મારે શું કેવું, નકર તો હું એવા શબ્દો કાઢું. મારી ઘરવાળી એવી જ છે ભાઈ, એ પાછળ પડી છે કે ડિપોઝિટ ના આપે તો કાંઈ નહીં, પણ ભાડું તો 4500 ને 5000 ને એમ જ લેવાનું છે. મારા મમ્મીએ તો કાંઈક 7000 કે એમ કંઈક કીધું. બસ મારા મમ્મી એનાથી વધે એમ છે. 2000 એને કટકી મારવાની હોય કે નહીં, હિસાબમાં 5000 જ બતાવવાનો હોય, 2000 એની માટે રાખશે. આ બધા પોતપોતાનું વિચારે છે. અને તમે જેના હાથમાં ભાડું કદાચ તમારી પાસે પૈસા હોય ને આપો ને, એ ખાઈ જાય. જો મારા મમ્મીને આપો ને તો એ આખું ખાઈ જાય, મારી ઘરવાળીને આપશો ને તો અડધું ખાઈ જાય, અને મારા પપ્પાને આપશો ને તો એ મને કદાચ મારા હાથમાં આપે તો આપે, બાકી કોઈ નહીં આપે. એટલે કાંઈ વાંધો નહીં. તું મારે ઉપાધિ ન ખાલી છે કરતો. ને સમજો ટિકિટના પૈસા જોતા દેહમાં જવાનું. મને ક્યાંય 2000 નથી જવાનું તારે. તું હું મારા છે ને મારા મમ્મી પપ્પાને વાત કરી લઈશ, અને આમ તો વાત કરીને ઝઘડો કરવો એ કરતાં એક પ્લાન કરું. હમ. અત્યારે હું તને પૈસા આપું, એ પૈસા તું બધાની સામે મને પાછા આપ દે છે, એટલે ભાડું ભરાઈ ગયું ને તારું. ના ના સમજે? એવું ખોટું નથી. મારી વાત ખોટું. સાંભળ. મારે તારું મને ચિંતા થાય છે અશોક તારી યાર. તું મારો મિત્ર છે, મિત્રની મદદ હું નહીં કરું તો કોણ કરશે? મારા મમ્મી પપ્પાનો સ્વભાવ તો એવો છે, મારી ઘરવાળીનો સ્વભાવ એવો છે. આવો જ વિચાર હતો મારો, આવો જ. પણ કિસ્મતે છે ને મને ઠોકર મારી. કિસ્મત. હા. હો. નકર એવો ધંધો મારી પાસે હતો ને કે જેમાં હું 3 મહિનામાં ખાલી કરોડપતિ બની ગયો. વાહ ભાઈ વાહ. હા. પણ ભાગમાં ન હોય ને, એટલે અને પાર્ટનર એવો મળ્યો ને એ બધાય દગાખોર. 40 લાખ રૂપિયા મારા લઈને વહી. વિચાર કરી, પૈસા તારી પાસે હોત 40 લાખ ઈ ને તારો ધંધો જો હરખો હાલતો હોત તો ઓહો. ધંધો અત્યારે થાય એમ નથી હવે પાછો. ધંધો તો થાય એમ છે પણ હા પૈસા નથી. કેમ? હે આ પેલો દગો કરીને વહી ગયો એટલે પાર્ટનર મને છે ને. પણ તને વિશ્વાસ છે કે ધંધામાં પાછું કઈક સફળતા મળી કેમ છે? હા લક છે મારા એમાં. મેં એમાંથી ઘણા રૂપિયા કાઢ્યા અને એ પહેલા તમે બધું કરવાનું હોય. મતલબમાં કાંઈ નહીં, એક મતલબમાં કોઈને વાત નહીં કરતો. એ આમ ગણ તો એવો ધંધો છે સમજો કે જે બીજા બધાય ન કહેવાય, કારણ કે એમાં બધાય જો ઇન્વેસ્ટમેન્ટ કરવા મળશે ને તો પછી ધંધામાં અત્યારે ડબલ થાય છે ને તો પછી 60% જ થવા મળશે. મતલબ આપણે આજ 30,000 નાખ્યા તો એના આપણને 60,000 3 મહિના પછી મળવાના હોય, અને વધારે પૈસા જો પછી બધાય નાખવા મળે તો ઓલી કંપનીને શું થાય કે હવે તો આ બધા મારા શંકર જમા જ છે બરોબર, તો પછી એના ખાલી 40,000 જ આપે. એવું થયું હોય તો એટલે રહેવા દે ને, કાંઈ વાંધો નહીં. હવે ના ના, હું છે ને હું તારો પાર્ટનર બની જાઉં ને, તારે પૈસા તો કે બહારથી ગોતવા જ છે ને. આમે કોકનું વ્યાજ ભરવું, કોક પાસેથી લેવા ઉછીના. હું શું કહું, પણ તો કેટલા રૂપિયા આપણને પૈસા મળશે એ જવાબદારી પાકી? અરે પાકી ભાઈ, જવાબદારી પાકી. તો હું તને ઊભો કરવા માંગુ છું. તો મને છે ને ભલે 5% ગોતી દે. 5% મારે. નહીં. તું સમજ, તું 5% હું તને પૈસા કદાચ કંઈકથી કરી દઉં હાલ, બરાબર, પણ તારે વ્યાજ તો ભરવું કે નહીં? તું તો પાછો ખાડામાં જતો જઈશ, અને વ્યાજને ગોળાઈ ન આંબે, તને ખબર છે. 3 મહિનાની વાત છે ને, 3 મહિના તો 3 મહિનાની જ વાત છે એટલા માટે તો કહું છું. પહેલા 3 મહિના માટે હું રોકાણ કરું, તારે વ્યાજ નહીં ભરવું પડે, તારે મને ખાલી ભાગીદારી આપવાની, તારો ભાગીદાર બનાવી દે મને. અને હું ક્યાં ખોટું કરવાનો? તું મારા ઘરમાં રહી છે, હું તને આટલી મદદ કરું, સપોર્ટ કરું છું, તો પણ પૈસા કેટલા મળશે? કદાચ માન લે કે આપણે 10, 15, 20 લાખ રૂપિયા રોક્યા, 20 લાખ રોક્યા. આજ કેટલી તારીખ છે? મતલબ 12 બરોબર. કરોડ 2 કરોડ થઈ જાય. કરોડ 2 કરોડ 20 લાખના નો થાય ને, એના
40 લાખ આ કેટલામો મહિનો હાલે છે? ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠા મહિને મતલબમાં આપણા પાછા એ નહીં રોકી દઈએ તો પાછા એનથી ડબલ થતા જાય. પછી પાછા એ રોકી દઈએ તો કરોડે વાત વહી જાય. હા પણ ઠીક છે, હું કંઈક કરું છું. હે? હા, પૈસાની પાકો? ચિંતા છોડ, હું કંઈક કરું છું. વાહ ભગવાન, થેન્ક યુ. કેમ તમે આવું કરો છો? કેમ? પપ્પા ને મમ્મી ને તમે બધા કેમ આવું કરો? અરે, મારી ઘરવાળી, મારો મિત્ર અહીંયા આપણા ઘરે રહેવા આવ્યો છે ભાડે. હા. માનું છું કે ભાડું એની પાસે લેવાનું હોય, પણ અત્યારે એની પાસે નથી, તો આવી ઉઘરાણી કેમ કરવાની ટાઈટ? અરે ભલે ને તારે મહિના પછી આપે, 2 મહિના પછી આપે. હમણાં એની પાસે છે જ નહીં, એટલે એ અપેક્ષા જ ન રાખતા. 3 મહિનાનો એનો ધંધાની સાયકલ આવે, એ ફરે ને પછી તમને ભાડું આપી શકે, એટલે 3-4 મહિના થાય. અને કદાચ મારું ઘર છે, હું મારા મિત્ર પાસે ભાડું ન લઉં તો શું થઈ ગયું? તમને ક્યાં તાણ છે? ભગવાને આટલું આપ્યું છે. તારું ઘર છે તો એક કામ કર ને, આ દિવાલ છે ને જે મકાનની વચ્ચે આપણે દિવાલ આવે ને, ઈ બધી તોડાઈ નાખી, અને બધી તોડાઈ પછી છે ને એમાં નાના નાના પલંગ મૂકી દેવાના, અને પછી એમાં છે ને બધાને રોડ ઉપર જે રખડતા હોય ને બધાને આમ આશરો આપવાનો, એવું કરીને તો. ખોટી વાત ન કરો. તમે મમ્મીને સમજાવી દેજો. 7,000 રૂપિયા ભાડું કીધું છે. 7,000 રૂપિયા ભાડું કેમ ભરે? ન ભરે તો કાંઈ નહીં. ન ભરે તો કાંઈ નહીં. એટલે મારી ઘરવાળી હેતલ પણ એમ કહે છે કે ભાડું લઈ લેજો. બધા ભાડુંના લાલચું જોવો. કેમ ભાડું ને રાલતું? એટલે અમે હું ભાડું એને એમ કીધું અમે કે 15,000 આપ અને તું આજે ના જાય. અરે એની પરિસ્થિતિ ખરાબ છે તો કાંઈ વાંધો નહીં, ભલે 3 મહિના પછી આપે. એને હું હાથ પગ ભાંગી નાખ્યા છે, કઈ કામ ધંધો નહીં કરીએ કે કઈ મજૂરી નહીં કરીએ કે. બધું કરી શકશે, પણ મારે એની પાસે ભાડું નથી લેવું. બોલો તો? મારો મિત્ર છે, મારા મિત્ર સાથે તમે આવો વ્યવહાર કરો ને મને ગમતો જ નથી. મારા ઘરના સભ્યો બધા તમે આવું મારી ઇજ્જત કાઢો અરે એવા મિત્ર કામ નો હું, જે ભાડું દેવાની ટેવ જ નથી, હાથ પગ છે, કઈ બીમાર નથી, અને છતાંય 6-6 મહિને ફરે છે, એક મકાન ફેરવે છે, એનો કોઈ ધંધાનો મેળ નથી, એનો પોતાનો મેળ નથી, ખાવા ખીચડી નથી, તો એવા મિત્રને કરવો છે હું તારે? આઈન્સ્ટાઈન જેવો છે એ તમને ખબર છે? એની શોધખોળ છે ને બહુ ઊંચી છે, અને એનું માઇન્ડ છે ને રોબોટ કરતા પણ તેજ છે. જેનું માઇન્ડ આવું હોય ને, તું કેનો એવું માઇન્ડ હોય ને, તો એ આવી રીતે કે ઈ લોકો જ પાછળ હોય. શું કામ ખબર? ઈ ખાલી બચારા બોલતા હોય, કરતા ન હોય એટલે. અને જ્યારે ઈ કરવાનું ચાલુ કરે ને ત્યારે આમ જો બધા પાછળ રહી જાય ને એકલો આગળ હોય. હા, તો ત્યારે આપણે તમને ભાડું નહીં લેવી બસ. ત્યારે તો ક્યાં જરૂર છે? ત્યારે તમને ઈ મકાન દાન કરતો હશે. ગાલ્યો 2 મકાન, 5 મકાન, 10 મકાન લઈ લ્યો. તમે છે ને, હું કહી દઉં છું, ઈ ભાડું નહીં આપે. અને તમારે ભાડું જોતું હોય ને તો મારી પાસે માગી લેજો, હું આપી દઈશ. તું હું આપવાનો? એટલે તું મને ભાડું આપી એમ? હા. હવે તું આ ઓફિસમાં કામ કરે છે ને એમાંથી તું મને ભાડું આપી એમ? તું હું કઈ બીજો કઈ અલગ ધંધો કરશો? મારામાંથી કાપી લેવાના તમારે, બસ. મારો પગાર સમજી લેવાનો, ઈ એનું ભાડું. હા, તો આ ઘરમાં તારે કઈ નથી આયા? તારે પત્ની છે, આપણું ઘર છે, તો એની ઉપર તારી ફરજ હોય કે તારા મિત્ર ઉપર ફરજ હોય? મારો મિત્ર છે ને મારા માટે બહુ મહત્વ ધરાવે છે, અને બચારો અહીંયાથી કંટાળીને તમારા લોકોના ત્રાસથી ગામડે જવાની વાત કરે છે, અને હું એને ગામડે નહીં જવા દો, કહી દઉં તમને. હો, તું ગામડે નહીં જવા દે એટલે મને તું મારી સામે બોલે છે? મારી સામે લવારી કરે છે તું? તમે લોકો કરો છો એવું એટલે મારે બોલવું પડે છે, તું પપ્પા. કરે છે એવું, હું નહીં. તું એવું કરે છે, સમજ્યા? હા, તારો કોઈ જો મિત્ર એવો બીમાર હોય ને તો તમે તારે 50,000 આપી દે ને, હું ક્યાં ના પડું છે? જ્યાં અપાતું હોય ને ત્યાં અપાય. આવી રીતે બધે છે ને દાની છોડીના દીકરા ન ખવાય. લે, મારે ભાડું નહીં લેવાનું, મારું ઘર છે, એટલે તું હું કમાવા ગયો તો? જો આવી રીતે છે ને દાંત ચક્કી દેવાનું રહેવા દેજો, તમને કહી દઉં છું. મારો હાથ ઉપડી જાય અત્યારે લગી મેં કોઈ તારી પર હાથ નથી ઉપાડ્યો. જો મારો હાથ ઉપડી જાય ને એ પેલા ઘર ઓફિસમાંથી નીકળી જા. નહીં નીકળું. ઓફિસ જે મારી જ છે, તમારા પછી બધું મારું જ થવાનું જ ને. હા, તો તારે બધું તારું જ છે, હું ક્યાં ના પાડું છું? આ બધું તારું જ છે, પણ તું આ મિત્રની માટે તું તારા પપ્પા સામે આંગળી ચીંધીને લવારી કરે છે ને એ બંધ કરે. કોકને દવાખાના માટે રૂપિયા દેવા માટે તૈયાર છો, પણ કોક બચારો હાવ ભાંગી ગયો છે, તૂટી ગયો છે, ધંધામાંથી નુકસાન કર્યો છે, એનો ભાગીદાર ભાગી ગયો છે, એની પત્નીને લઈને અહીંયા આવ્યો છે, તો એના ઉપર દયા તો દાખવો કે એનું ઘર બચારો કેમ ચલાવશે. મને તો છે ને એને બહુ વિશ્વાસ જ નથી. અને મને એની વાત ઉપર સહેજે વિશ્વાસ નથી, કારણ કે માણસ તૂટી ગયો હોય ને એ ગમે ત્યાં પાર્ટ ટાઈમમાં મજૂરી કરે ને એ આખો જે સૂતો રહે છે. જો ઘરે હોય જ્યારે મોબાઈલ તો નથી, મનોમંથન કરે, તમને શું ખબર પડે? આ વૈજ્ઞાનિકો છે ને ઈ આને ફોન કરે, તમને ખબર છે? એના આટલા મોટા કોન્ટેક્ટ છે, અને ઈ એનો વિચાર જ્યારે કહે ને કે તમને રાતના સપનું શું આવ્યું હતું, ઈ હું તો હોય ને ત્યારે વિચાર જ ચાલુ હોય કે નવું સંશોધન શું કરવાનું.
અને એ સંશોધન માટે વૈજ્ઞાનિકો રાહ જોતા હોય કે આ નિરાતે ઊંઘ પૂરી કરે. એવા મોટા મોટા વૈજ્ઞાનિક હોય ને એ આવી રીતે ભીખ ન માંગતા હોય રહેવા માટે. હવે તો ખાવાની હોય તો ભીખ માંગે છે. હવે આવા મિત્રને રાખો ને તો એવા ભિખારી મિત્રને રાખો ને એની બદલે તું હોતે ને ભિખારી થઈ જાય. એટલે આવાને બને ને એટલી રજા આપી દે ને 5000 રૂપિયા એવું લાગે ને તો એમણા આપી દે. એને કે જા ભાઈ તું 5000 લઈ જા પણ આથી જા એમ કહી દેવાય ચોખ્ખું. તમે નહીં માનો? નહીં જ માનું. એક વાતે હો વાતે નહીં માનવા તારી વાત. તમે વૈજ્ઞાનિકને જોયા છે કોઈ દિવસ? જોઈ આવજો એકવાર. મારે વૈજ્ઞાનિક નહીં જોવા, તારા મિત્રને જોયો ને એટલે મારે બધું આવી ગયું. ન કહેવાય. લે. મમ્મી હા આદિત્યએ તમને કઈ વાત કરી કે હંમેશાની જેમ તમને કઈ વાત જ નથી કરી? તારો વર અને મારો દીકરો મને કોઈ વાત કરે લાગે છે તને? ઘરમાં રહે છે એ જ બહુ મોટી વાત છે. વાત તો બહુ દૂરની વાત થઈ ગઈ. મેં કીધું હતું એને કે મમ્મીને પૂછીને જ કરજો, પણ છતાંય મારી વાત તો માને નહીં. હવે શું કર્યું? હવે શું નવું કર્યું એને કે જે મને નથી ખબર ને તમને ખબર છે? પૈસા આપી દીધા છે બિઝનેસ કરવા માટેના. હે? હા, કેટલા? 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા આદિત્યએ અશોક સાથે બિઝનેસ કરવાના આપ્યા. હા, આપી દીધા. હે ભગવાન, 5 લાખ રૂપિયા એ કંઈક નાની રકમ છે? 1-2 રૂપિયા હે ચણા મમરા છે કે આપી દીધા? અને કયો બિઝનેસ કરવાના છીએ કે જેને 5 લાખ રૂપિયાની જરૂર પડી અને બધા રૂપિયા આદિત્યએ ઇન્વેસ્ટ કર્યા? હા, બધા જ પૈસા આદિત્યએ ઇન્વેસ્ટ કર્યા. અને મેં પણ પૂછ્યું કે એવો તો કયો બિઝનેસ છે કે તમે 5 લાખ રૂપિયા નાખો છો? મને કે તને ખબર ન પડે અને તારે ખાલી ખોટા આવા સવાલ કરવાની કાંઈ જરૂર નથી. હા હા, આપણને ક્યાં ખબર પડે? ખબર તો બધી એને જ પડે છે. બરાબર છે. બુદ્ધિ તો બધી એનામાં જ છે, એનામાં જ અક્કલ છે. ભગવાને બુદ્ધિનો આખો ભંડાર એનામાં જ ભર્યો છે. એક વાત કહું બેટા? બોલો સાચી વાત કહું? બોલો. આ મારો દીકરો તમારો ધણી જે છે ને એને જરા પ્રેમથી સમજાવાય નહીં કે રૂપિયા ન અપાય? પણ મમ્મી મને પણ અત્યારે આવીને જ કીધું તો. એટલે પહેલા નહોતી ખબર? ના, એને કોઈ વાત જ નહોતી કરી? કરી જ નહોતી. એટલે તો મેં એમને પણ કીધું કે તમે અત્યારે ને અત્યારે મમ્મી પાસે સલાહ લ્યો, પણ નહીં. અને મેં જ્યારે એમ કીધું ને કે આ 5 લાખ રૂપિયા તો ઠીક છે, પેલા ભાડાનું કંઈક કરાવો, આમને એમને કેટલા દિવસ હવે રહેશે? તો શું કહે છે ખબર? તું ચિંતા ન કરતી, ભાડું પણ હું અશોકભાઈનું ભરી દઈશ. એટલે હવે આદિત્ય અશોકભાઈનું ભાડું ભરશે. ભાડું ભરશે, રૂપિયા આપશે ધંધા માટે. અહીંયા એના બાપાએ તો ધનાભાઈની મિલ ખોલી છે નહીં? બેંક તો આપણા નામની જ છે ને. આવો લઈ જાઓ, આવો લઈ જાઓ. તો મને સમજાતું નથી હા કે મારે મારા દીકરાને કેમ સમજાવો. પણ ખબર છે તમને, આ ભાડું નથી આપતા ને એ બાબતે તો તમારા સસરા પણ અકળાતા હતા. એ બંનેનો પણ ઝઘડો થઈ ગયો છે. ગુસ્સામાં કોઈક વાત તો થઈ જ છે. થાય જ ને. આવું ના હોય હો મમ્મી, સાવ આવું ના હોય. ઘરમાં થોડી ઘણી વાત તો કરાય ને. ચલો મને ન કરે તો કાંઈ નહીં, પણ તમને તો પૂછે. પણ આ તો નહીં, જોયા જાડ્યા વગર બધું સાચું કહું ને તો એના અશોકભાઈમાં એવું તો હું જોઈ ગયા ને કે આંધળા થઈ ગયા છે. મારો ફ્રેન્ડ છે, મારો ફ્રેન્ડ છે, ફ્રેન્ડ કમ મારો ભાઈ જેવો છે. સાચું કહું ને તો ભાઈ મિત્રને ભાઈ બનાવવા બેઠો છે. પણ આ ભાઈ એવો છે કે જે બધાની નાવડી લઈને ડૂબે એવો છે. મને તો ખબર નહીં, એ ઝીણી આંખવાળો મને સમજાતો જ નથી. મને તો પહેલેથી નહોતા સમજાતા. મેં તો જ્યારે અહીંયા આવવાના હતા ને ત્યારે જ ના પાડી હતી. અને એને આવડી સુંદર બાયડી મળી ગઈ. મેં તો એની બાયડીમાં છે ને કંઈક નક્કી છે ને કંઈક ગોટાળો લાગે જ છે એની. હા હા, આ કંઈક તો છે જ. કારણ કે એ ઝીણી આંખવાળા એની બાયડી પર પણ છે ને કાળો જાદુ કરીને એને પટાવી લાગે છે. અને એ ધણી બાયડી બંને છે ને એ એકબીજાના પૂરક છે, સમજી? બાયડીને કઈ પૂછો કે ધણીને કઈ પૂછો, બંનેના જવાબ અલગ અલગ જ હોય. મમ્મી હું કહું, અત્યાર સુધીમાં અશોકભાઈ એકે બિઝનેસમાં સક્સેસ નથી લીધી. દર 6 મહિને ને 6 મહિને ઘર અને બિઝનેસ બે બદલે છે. તો આદિત્યના 5 લાખ રૂપિયા ડૂબાડી દેશે તો, ખોટા કરી નાખશે તો? એ ડર તો મને હોય જ ને. આદિત્યના રૂપિયા એ આપણા ઘરના જ છે ને. આદિત્યના રૂપિયો આદિત્ય એના બાપે કમાયેલી બધી વસ્તુને છે ને આમ ધર્માદા કરશે. શું ખાધું તું તમે? ક્યારે? આદિત્ય જ્યારે તમે પ્રેગ્નન્ટ હતા ત્યારે ઘણું બધું ખાધું હતું. ઓહો, તો આવા કેમ પાક્યા? મતલબ આવા કેમ આવ્યા? એમ કંઈક તો સંસ્કાર જેવું હોય ને, કંઈક તો તમને પૂછે ને, કંઈક તો માં એટલે સંસ્કાર મેં ઓછા આપ્યા? ગર્ભ સંસ્કારમાં મેં સંસ્કાર આપ્યા હતા એટલે તો આટલો દાનેશ્વરી ખંડ બન્યો છે. હા, એટલે જ કહું છું કે પૂછવું જોઈએ. 5 લાખ રૂપિયા કઈ
શું કેવું મમ્મી હવે ખબર મારે છે, મને ખબર છે કે 5 લાખ રૂપિયા એ કોઈ નાની રકમ હા. નથી. અને આ 5 લાખ રૂપિયા જે આદિત્ય છે ને એને આપે છે ને, હું શું કહું, શું મને એક આઈડિયા આવ્યો. શું આઈડિયા આવ્યો? આ મીરા છે કે નહીં, અશોકની પત્ની, હમ. એની પાસેથી વાતમાંથી વાત કાઢી જાણકારી મેળવો કે આ ધંધો શું કરવાનો છે. એ વાત સાચી હો મમ્મી તમારી, પણ હું શું કહું, હમ. આ અશોકભાઈ હારે મીરા મળેલી હશે તો વાત કરશે? જાણકારી તો મેળવો, જાણકારી મેળવો ને. મેળવું છું, પણ મારી ઉપર હું ગુસ્સો થાવ છું. તમારા દીકરાએ 5 લાખ આપ્યા છે, મારી ઉપર રાડું પાડે પાછા. લે બોલ, હે મેરી બિલ્લી મુસ્સે મ્યાઉ. મીરા, અરે ભાભી તમે હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ કામ પડ્યું કે ઉપર આવ્યા? હા, થોડુંક કામ હતું ને એટલા માટે જ આવી છું, સ્પેશિયલ તારી સાથે વાત કરવા. બોલો. મારે એક વાત પૂછવી હતી, જો તને ખોટું ન લાગે ને તો. પૂછો. વાત એમ છે કે આ અશોકભાઈ પહેલા શું બિઝનેસ કરતા હતા? કીધું હતું ને તમારા સાસુને કે પાર્ટનરશિપમાં ધંધો કરતા હતા. જો સાચું કહું ને તો વધારે ડિટેલ મને નથી આપતા. તમે એની વાઈફ છો તોય નથી આપતા. ઘણી વાર પૂછ્યું મેં, પણ એમનું માનવું એવું છે કે સ્ત્રીઓએ ખાલી ઘરમાં ધ્યાન દેવું જોઈએ. પતિ બિઝનેસમાં શું કરે છે, નફો કરે છે કે નુકસાન કરે છે, એ સ્ત્રીઓને જાણવું જ ન જોઈએ. પણ જુઓ, તમે આટલા સમયમાં કોઈ દિવસ, મતલબ મને જેવું જાણવા મળ્યું છે એવું અશોકભાઈ દર 6 મહિને બિઝનેસ બદલાવે છે. આ તમે પહેલા કેટલાય ઘરો બદલેલા છે, તો ક્યારેક તમે કંટાળીને પૂછ્યું તો હશે ને એને કે તમે એવો તો શું બિઝનેસ કરો છો કે આપણે આવી રીતના કરવું પડે છે? પૂછ્યું છે, હા એમ. ઘણી વાર પૂછ્યું છે, પણ એમણે કીધું નથી. પણ તમે અત્યારે આ સવાલો કેમ કરો છો? શું થયું? એક જ કારણ છે, અશોકભાઈ આદિત્ય પાસે બિઝનેસનું કહીને પૈસા લઈ ગયા છે. એ બંને પાર્ટનરશિપ કરવાના છે. હા, અને આદિએ એમને 5 લાખ રૂપિયા આપી દીધા. શું? 5 લાખ રૂપિયા? 5 લાખ રૂપિયા! એટલા માટે જ તો હું તમારી પાસે આવી, જાણવા માટે. જો હેતલ, ભાભી સોરી, 5 લાખ રૂપિયા પણ આદિત્યભાઈ શું કામ આપ્યા? ના પાડી દેવી જોઈએ ને. અશોકભાઈ વાતો જેવી કરી હશે ને, ખબર નહીં. એ બંને વચ્ચે શું વાત થઈ હોય તો મને નથી ખબર, પણ આદિએ એકવાર ઘરમાં પણ ન પૂછ્યું, કોઈને પૂછ્યા વગર જ એમનેમ બસ મને ડાયરેક્ટ આવીને કહી દીધું કે હું અને અશોક બિઝનેસ પાર્ટનર બનવાના છીએ, અને મેં એમને પૈસા આપી દીધા છે. જો હું એટલું જ કહીશ તમને કે મને અશોકભાઈ ઉપર પહેલેથી જ ભરોસો નથી. મને તો પહેલેથી જ એ માણસ ગમતા નથી. સાચું કહું તો તમે અહીંયા રહેવા આવવાના હતા ને તો પણ મેં ના જ પાડી હતી કે રહેવા દો, પણ નહીં. મારી વાત મારો ઘરવાળો માને તો થાય ને, એમને તો કોઈ મારી વાત માનવી જ નહોતી. પણ હવે તમે જે એક રસ્તો છો, ગમે તેમ કરીને અશોકભાઈ પાસેથી 5 લાખ રૂપિયા પાછા લેવડાવી લો ને. હેતલ ભાભી, જો એક વાત કહું તમને, ભલે અશોક મારા પતિ છે, પણ મહેરબાની તમારા લોકોને આટલો બધો વ્યવહાર કરવાની જરૂર જ નહોતો. અને હજુ પણ કહું છું, આગળ પણ એ પૈસા લેવા આવે ને તો એમને ના પાડી દો. પૈસા ન આપો તમે એમને. આમાં હું તો કાંઈ ના કરી શકું. આ બધો વ્યવહાર છે ને આદિ કરે છે. આદિ એના મનની મરજીનું કરે છે બધું. તમે સમજતા કેમ નથી? અને તમારા તો એ હસબન્ડ છે, તમે કહેશો તો 5 લાખ રૂપિયા પાછા આપી દેશે અમને. તમે એકવાર વાત તો કરો, કોશિશ તો કરો. હું કરીશ વાત, ના નથી પાડતી કે વાત નહીં કરું, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે આટલા બધા પૈસાનો વ્યવહાર તાત્કાલિક કોઈ સાથે ન કરવો જોઈએ એમ. એમને તો ભરોસો હોય ને એમના મિત્ર ઉપર. જોકે અમે એવું નથી કહેતા, પણ અમારા ઘરમાં પપ્પા, મમ્મી, હું, કોઈને ગમતી વાત નથી તો પછી આ વસ્તુ કરવી જ હું કરવામાં. સાચી વાત છે, ઘરમાં કોઈને પસંદ ન હોય તો સ્પેશિયલી આવી કોઈ વસ્તુ કરવી જ ન જોઈએ. અને હું તો હજુય કહું છું કે હજુ પણ ઘરમાં ના પાડજો કે અશોક કાંઈ પણ લેવા કરવા આવે ને તો ના જ પાડી દે. અમે તો ના જ પાડીએ છીએ, પણ ક્યારે આદિ પાસે આવીને જતા રહે ને ખબર નથી રહેતી. અને એ લોકો મિત્ર છે તો વહીવટ તો ચાલતા જ હોય એ લોકોના. હવે બધી વાતમાં તો અમે ધ્યાન રાખીને થોડા બેસવાના છીએ. પણ મારી વાત સાચી છે, મિત્રતા ઉપર ભરોસો કર્યો છે આદિત્યભાઈ, પણ અશોકને આવું નહોતું કરવું જોઈતું. મને ખબર હોત તો હું જ ના પાડી દેત. પણ હવે જો એક વાત કહું તમને, બોલો. હું વાત કરીશ, હું એમને સમજાવીશ કે બિઝનેસ ન કરે ને પૈસા પાછા આપી દે. હા. અને તમે પણ આદિત્યભાઈને કહેજો
કે એમને મળીને એકવાર વાત કરી લે અને પૈસા પાછા માંગી લે. ઠીક છે? એ તો મારી વાત નથી માનવાના એટલે તો હું તમારી પાસે આવી છું. છતાંય હું મારા તરફથી પૂરી કોશિશ કરીશ અને તમે તમારા તરફથી પૂરી કોશિશ કરજો. કોશિશ એટલે કે સક્સેસ જાય ને તો સારું છે. તમે સમજી શકો છો ને હું શું કહેવા માંગુ છું? ભલે, હું વાત કરી લઈશ. હા. વિચારું છું કે આજે આદિત્યના પપ્પાને વાત કરી દો. કેટલો સમય થઈ ગયો, પૈસા આપ્યા નથી અને કંઈ ધંધાની આગળ વાત પણ નથી વધી. વાત કરું તો પાછળથી ખબર પડે તો એમને ઝટકો તો ન લાગે અને એ કંઈક નિવારણ તો લાવે. જો એના પપ્પા પાક્કા બિઝનેસ માઇન્ડ છે. ન કરે નારાયણને કંઈક ઊંધું ચતું વધારે થયું ને તો આદિત્યના પપ્પા પછી બાપ દીકરા વચ્ચે કડવાશ થઈ જશે ઊભી. હિંમત ભેગી કરીને આજે વાત તો કરી જ લો. આજે તો બહુ એટલે બહુ કામ હતું ઓફિસમાં. થાકી ગયા હશો નહીં? થઈ કામ કરીને મસ્ત તારે લઈ તારા હાથની ચા બનાવી હા, કરી દીધા. તમારી ફેવરેટ મસાલેદાર પુદીનાવાળી ચા બનાવો. ચા બનાવી દીધા મસ્ત. એટલે હું ચા પી લઉં એટલે બધું ટેન્શન આવું ફૂલ. હા. કેવું રહ્યો તમારો દિવસ? દિવસ તો મિટિંગ ઉપર મિટિંગ ને એમાં એક મશીન બગડી ગયું હતું તો ઓલાને ફોન કરવો કારીગરને તો એ પાછો આવે નહીં કોઈ વાતે. એટલે એવું મશીન બંધ રહ્યું ને એ મને જરીકે ન ગમે. પ્રોડક્શન તો એક ધારું સતત વહેતું જ રહેવું જોઈએ. સાચી વાત છે. હું શું કહું તમને, પછી વાત કરીને પેલા ચા બને પછી આપણે વાત કરીશું. બનાવું છું પણ મારે તમને એક વાત કહેવી છે. બહુ દિવસથી આ વાતને મનમાં ધરબી રાખી હતી પણ હવે એમ છે કે તમને કહેવી જ પડશે. એમ? અરે વાહ, કે વાત એવી છે કે આપણો આદિત્ય ખરો ને, હા હા હા, એનો મિત્ર અશોક ખરો ને, આપણે અસ્કો આ દાંડી મારા જે ભાડે રહે છે ઉપર. હા, એની માટે તો અમારા બાપ દીકરા વચ્ચે ઝઘડો થયો હતો થોડા દિવસ પહેલા. ખબર છે મને. હું એમ કહું છું કે એને જે એ કઈ ખાલી કરવાનો છે મકાન તો હારામાં હારું ખાલી કરે ને તો જરીકી એક વારે એમ નહીં કહેતી કે ખાલી નથી કરવાનો. તો શું વાત છે? આપણો આદિત્ય ખરો ને, હા, એને છે ને બિઝનેસ કરવાનો છે. એટલે આદિત્ય અને અશોક બિઝનેસ કરશે એમ? આદિત્ય અને અશોક બે ભેગો બિઝનેસ કરશે એમ કહેશો તું? અરે જોજે હો, ધ્યાન રાખે આદિત્યને કંઈ તું પૈસા નહીં દેતો હોય ને હા એને જે કરવું હોય ને એ ભલે તમ તારે કરે. બાકી આપણે એ છે ને એ હાવ એટલે હાવ બેકાર ને આવારા માણસ લાગે મને તો. ખાલી આમ પગથી પાણીથી માથા ઉથી જોઉં ને ત્યાં ખબર પડી જાય કે આ માણસ કેટલામાં છે. મને પહેલી નજરમાં જેવો લાગ્યો પણ મને શું આ આદિત્યને હવે દોસ્તીનું ભૂત સવાર થઈ ગયું. મેં તો કાંઈ વાંધો નહીં, હવે બીજું હું 2-4 મહિના ભાડા ન આવે એ જ આપણે ને બીજું કાંઈ વાંધો નહીં. બાપ દીકરા વચ્ચે કંઈ થોડી એવી રીતે લડાઈ કરાય એટલે હું સમજી ગયો. એટલે હવે હું ઉઘરાણી નથી કરતો સમજ્યા. એને જે કરવું એ કરે એનું છે ને બધું. અને ભાડું એ આપે તો એનું છે ને આદિત્યનું એમ. પણ બિઝનેસ કરવો હોય તો કરે પણ જો પૈસાનો વહીવટ જો કરવો હોય ને તો આદિત્યને કંઈ બધું તારા હાથમાં રાખજે. એની પાસે એક રૂપિયો એને નથી દેવાનો થતો. ભલે બિઝનેસ કરે વાંધો નહીં. આદિત્ય બિઝનેસ માટે અશોકને 5 લાખ રૂપિયા આપી દીધા છે. શું? ફરીથી બોલતો. આદિત્ય બિઝનેસ માટે અશોકને 5 લાખ રૂપિયા આપી દીધા. આપી દીધા છે? મને તો એક લાફો તને મારવાનું મન થાય છે. 5 લાખ રૂપિયાને આપી દીધા. કેટલા દિવસ થયા? ઘણા દિવસ થયા છે ને? 15 દિવસ ત્યાં. અને અત્યારે તું મને વાત કરે છે? વાત એમ છે કે મને આ બધી વાત હેતલ વહુએ કરી. અમને કોઈને જાણ નહોતી ઘરમાં, મને નહીં ને હેતલ વહુને નહીં. પછી અમે લોકોએ તપાસ પણ કરી. અમને એમ કે કંઈક બિઝનેસ એને છે ને અત્યારે જ મારે કાઢવો પડશે, ધક્કો મારીને બહાર કાઢવો પડશે. એ તો ભિખારી છે, આપણને હોતે ભિખારી કરશે. મારી વાત તો સાંભળો. આ હેતલ બહુ બધી બરાબર તપાસ કરી રહી છે. થોડો સમય. અરે તપાસ શું કરે હવે? તપાસ ન કરવાની હોય આવા માણામાં. અને 5 લાખ રૂપિયાને આપ્યા છે ને તો એને ઈ હાટુથી આવ્યો હતો. એ માટે જ આવ્યો હતો. એનો પ્લાન જ એ હતો સમજા કે હું આ આદિત્ય ભોળો છે ને એને ભોળવાવી દઉં અને મોટી મોટી વાતો કરવું એટલે ઓલો 5 લાખ રૂપિયા આપી દે. હા વાત બરાબર છે પણ વાત એમ છે કે આદિત્ય એટલે એના
બાપ મેં તો હાલો હાલો ભાડું ન ભરે તો કાંઈ નહીં હાલો ભાડું મેં તો જે આવે 7, 8, 10, 15 હજાર જે આવે એ આપણે ગોળા ભૂલી જાવ હાલો. પણ હવે આટલા બધી મોટી રકમ તમે આપી દીધી એને અને તમે મને વાતય નથી કરતા. 5 લાખ રૂપિયા તમે એમ આપી દીધી એમ 5,000 રૂપિયા ન આપવાના હોય એમ. એટલે મારે તમને કેવું જ હતું પણ હિંમત નહોતી ભેગી થતી ને પછી તો આજે અત્યારે હિંમત ભેગી થઈ. પહેલા પૂછવું તો જોવે કે નહીં માણાને. મને નહોતી ખબર પણ એને આપી દીધા પછી ખબર પડી. મને ખબર હોત તો હું તમને આ વાત ના કરી દીધી હોત. જો આદિત્ય આ જગ્યાએ બેઠો હોત ને તો છે ને હું 2 લાફા ચડાવી દે તેને. પણ સાંભળો ને આપણી બહુ કરીને હેતલ બહુ એ બધી તપાસ કરે છે. ન થાય તો પછી હું તમને કહીશ, તમે વાત કરજો બસ. ઠેક ન થાય પછી વાત કરું. એ તો હું ત્યારે તું કે કાગળમાં લખી દઉં એનાથી નહીં જ થાય. જા હવે જે માણસ તને તો મારે આ બધી બિઝનેસની હું વાતો કરવી, તમને બધાને કોઈ ખબર જ ન પડે. બસ રાયડું નાખ્યું એટલે કે કેમ નહીં આદિત્ય તમે તો બહુ રાયડું નાખો પણ કાંઈક એનું મિનિંગ હોય તો જ હું રાયડું નાખતો હોઉં. અને આદિત્ય એટલે જ હું ખીજાણો હતો. 2 દી તુળે એને ખાધું ને મેં ખીજાણો જ્યારે તો મને કીધું હવે આ દીકરા ઉપર ક્યાં ખીવજાય એવા આવી ગયું. ફોન નથી ઉપાડતા, જાણે ક્યાં હશે. ઉપાડ લે ને વાત કરી લે. હાલે કલાક ક્યાં હતા? કેટલા ફોન કર્યા, કેટલા મેસેજ કર્યા? જવાબ દેવાનો સમય છે કે નથી? નથી એટલે તો ફોન નહોતો ઉપાડતો. ક્યાં હતા અશોક તમે? જો મારી વાત સાંભળ. ઓલા રઘુભાઈ પાસે પૈસા લીધા હતા કે નહીં એની ધમકી આવતી. તો આવશે જ. આખા ગામની ધમકીઓ એક પછી એક આવશે ને તમારે સાંભળવી પણ પડશે. કારણ કે તમારા ધંધા જેવા છે. જ્યારે હોય ત્યારે કોકના પૈસા લઈને આવી જાવ છો. અને અશોક એક વાત કહી દઉં, આવું ને આવું ચાલશે ને તો તમારે અને મારે મેળ નહીં આવે. આવું બધુંય પૂરું સમજો. ચોખ્ખો હિસાબ કરીને આવ્યો છું એટલે છે ને કાંઈ ટેન્શન લેવાની છે ને જરૂર નથી સમજી. તો એના પૈસા આપી દીધા, રઘુભાઈના પૈસા આપી દીધા. હું કહું અને ઘણા સમયથી મને એ મતલબ ધમકી મારતા હતા. અને જો એને 2 દિવસમાં પૈસા ન આપ્યા હોત ને તો એ ઘરે આવવાના હતા. હા કેટલા પૈસા હતા? એને દેવાના હતા. ક્યાંથી આપ્યું? તને કીધું તું ને કે આ તારો ભાઈડો રહ્યો ને એ એવો બિઝનેસ કરશે ને કે એક ઝાટકે છે ને બધું સારું થઈ જાય. સારું થઈ ગયું. બેંક લૂંટી? ના હવે એક કંપની હતી ને કામમાં આવે સમજી તું. હા કંપની નહીં, સંબંધ. સંબંધ સંબંધોના એટલા ફાયદા ઉઠાવ્યા છે ને તમે જીવનમાં કે હવે તમને છે ને સંબંધો પણ કંપની જેવા જ લાગવા લાગ્યા છે કે જ્યાં તમે જઈ શકો, તકલીફ બતાવી શકો ને રૂપિયા લઈ શકો. હું સાચું કહું તો સંબંધ નહીં, કંપની પણ નહીં. અને એટીએમ જ્યાં તમે ગયા, તમે વિક્ટિમ કાર્ડ નાખ્યું અને તમને પૈસા મળી ગયા. અને હું તો કહું છું કે આ બિઝનેસ દુનિયાનો સૌથી સારો બિઝનેસ તમારા માટે છે. કારણ કે તમારે કામ ધંધો કરવો નથી, હંમેશા કોકના પૈસા લઈને જિંદગી જીવવી છે. પણ તમે ક્યારે એ વિચાર કરો કે આ સારા સારા ફોન, આ સારી સારી વસ્તુઓ, આટલું મોટું ઘર, એમાંથી કંઈ આપણું નથી. આપણી મહેનતના રૂપિયાની વસ્તુ નથી. અત્યારે આપને સારું લાગે છે પણ 5 વર્ષ પછી આ જ બધી વસ્તુઓ જ્યારે વળીને પાછી આવશે ને, જ્યારે કર્મોનું ફળ ભોગવવાનો વારો આવશે ને, ત્યારે આપણને કોઈ નહીં બચાવી શકે. તને આ બધી વાત કરી કોણે ને? હું તો આ બિઝનેસ જ કરું છું બરોબર. હેતલ આવી હતી એક દિવસ, કહેતી હતી કે તમારા પતિએ મારા પતિ પાસેથી 5 લાખ રૂપિયા લીધા છે, નવો બિઝનેસ ચાલુ કરવાના છે એના માટે. તો એમને કહેજો કે બિઝનેસ ચાલુ ન કરે ને પૈસા પાછા આપી દે, કારણ કે અમને એમના પર ટ્રસ્ટ નથી. મારી વાત સાંભળ. એ પૈસા એના બાકી રહ્યા, હું લખી નાખી. ડાયરી છે જ ને મારી પાસે બરોબર. અને બીજો વહીવટ છે ને તારે નથી કરવાનો. જો એમાંથી છે ને એમાંથી એટલા વધ્યા છે હોતે. હવે તો ખુશ થા. હા બોલ. શરમ આવી જોઈએ અશોક. તમારો એક દોસ્તાર જેને તમને મદદ કરી, ઘરમાં આશરો આપ્યો, એના મમ્મી, એના પપ્પા, એના પત્નીના વિરુદ્ધ જઈને તમને સાચવે છે. તમે એનું બૂચ મારી, એ પણ થોડું નકર જાજુ ને 5 લાખનું. છો તમે એ પૈસા પાછા આપો છો કે હું એ લોકોને સાચું કહી દઉં? તું હું બોલ છો? તને ભાન છે? એક તો આપણું સારું થતું હોય ન્યા આવીને કે હાસું કહી દેવી. હું તો કહી દઈશ. સવારે ઉઠીને એ લોકોને બધી જ સાચી હકીકત હું કહી દેવાની છું. તમારે જે વિચારવું હોય એ વિચારો ને જે કરવું હોય એ કરો. મારી વાત સાંભળ.
તને કહું તું છે ને ચાનું મની રહી અને હવે આપણે છે ને અહીં રહેવાનું નથી. આપણે હવે નવું ઘર ગોતવાનું છે. હવે જો કે થોડા ઘણા પૈસા છે એટલે ભાડા બાડાની ઉપાધિ નથી. આ તો લેણું થઈ ગયું તો શું કરવું? કાંક તો જીવન જીવવા માટે આમ ઓક્સિજન લેવો પડે કે નહીં, એટલે આ આદિના પૈસાનો ઓક્સિજન લઈ અને હવે આપણે આગળની જિંદગી જીવશું. સમજે તું? તને કહું જે કરવું એ કરો, જે પણ હું તમારો સાથ ક્યાંય નહીં આપું. જો મારી વાત સાંભળ, તને એકવાર કહું ને એટલે તારે બધુંય માની લેવાનું. હા, નહીતર પછી આ હાથ જોયો છે ને, હાથ ઉપડતા વાર નહીં લાગે. બસ. અને હાલ આપણે 10 મિનિટમાં જ અહીંથી નીકળવાનું છે. શું? હા, હવે આ સ્થળ આપણા માટે છે ને બહુ ભયજનક છે. તને ખબર છે નદી હોય ને આ લખેલું હોય કે ભયજનક પુલ, એવી રીતે આ ઘર ભયજનક છે. હાલ 10 મિનિટમાં તૈયાર થઈ જાય ને પછી નીકળવું. આદિ મેં હવે બેંકના લોકરમાં 5 લાખ રૂપિયા તને મૂકવા આપ્યા હતા, ખબર હોય તો એ તો આજ કાઢતા આવજે ને. આજે તો નહીં નીકળે. ભાઈ આજે બેંકમાં રજા છે. બેંકમાં રજા છે? અરે લોકરમાં રજા ન હોય, બેંકમાં રજા. મેં લોકરમાં આપ્યા છે ને. હા, પણ લોકરમાં તે આજે લોકર નહીં ખુલે. અરે મારે હમણાં વાત થઈ છે કે ખુલ્લું જ છે એમ કીધું છે એણે. પણ શું જરૂર છે એટલી બધી તમારે? લોકરમાં છે તો રહેવા દો ને. હું તો વિચારતો હતો કે એ પૈસાને છે ને આપણે એફડી કરાવી નાખીએ. હમણાં 2-3 વર્ષ માટે ભૂલી જ જાવ તમે. અરે એફડીમાં થોડું હવે એમાં 6% વ્યાજ આવે ને આપણે ધંધામાં 12%, તો ધંધામાં હું હું 10% આપી. તું 10% આપી. જુઓ 5 લાખ છે ને, હમ. 3 મહિના પછી 10, બીજા 3 મહિના પછી 10 ને 20, પછી પાછા 1 વર્ષમાં 20 ને 60. એમ જુઓ, મેં હિસાબ મેળવી લીધો. તમને 10% વ્યાજ મળી જાય, પછી કઈ તમારે ઉપાધિ જ નથી કરવાની. અને વ્યાજ તો આપીશ, પછી 5 ના 10 લાખ રૂપિયા આપીશ તમને. બરાબર. અને દાખલા તરીકે હાલ તું ન આપી ગયો હોય તો અમારે શું કરવાનું એમ? હાલો કોઈ અજાણ્યા હોય ને તો હું બધું એની પાસે લખાણે લઈ લઉં, એનું કંઈક સોનું હોય એ હોતે લઈ લઉં, પણ તારી પાસેથી મારે શું લેવું? બાપ દીકરા પાસેથી લે હું, કારણ કે બેનું એક જ હોય. પણ આવા બધા વિચાર શું કામ કરો છો? સારા વિચાર કરો, સારી વસ્તુ આપણા હાથમાં આવશે. પણ તું અત્યારે જઈને તમે પૈસાની ઉઘરાણી ન કરો. હજી તમે મને આપ્યા ને કેટલા દિવસ થયા? અરે ઘણા દિવસ થયા છે એને, હા, પણ 15-20 દિવસ થઈ ગયા છે. પણ 15-20 દિવસ જ થયા ને, તો 15-20 દિવસમાં કોણ ઉઘરાણી કરતું છે? તો લોકરમાં હું આ ઘડીએ ઘડીએ ચાવી ખોલવાની નાખવાની, મને બહુ કંટાળો આવે ને તમે મને આવું જ કામ ચિંતા આજે કરો છો. કંટાળો આવે છે તને? કંટાળો આવે તો એક કામ કર, હું જ બધું વહીવટ કરી હાલને રૂપિયાનો. અત્યારે હું જ જાઉં છું. લે ને. ના ના, તમે રહેવા દો, તમે ન જાતા. હા, પૈસા મેં લોકરમાં નથી મૂક્યા. લોકરમાં નથી મૂક્યા એટલે ક્યાં છે રૂપિયા? એક જગ્યાએ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. અને હવે તું સાચું બોલીશ કે તારી મા પાસે સાચું બોલાવું કે તારી પત્ની પાસે સાચું બોલાવું? શેનું? કોનો સહારો લે તું હવે? પણ છે સાચું બોલવામાં તું કોનો સહારો લેવાનો છે? હું કહી દઉં છું, બધું જ કહી દઉં છું. જો સાંભળો, 5 લાખ રૂપિયા મેં તમારી પાસેથી, તમે મને જે આપ્યા હતા લોકરમાં મૂકવા, એ 5 લાખ રૂપિયાનો ઉપયોગ મેં અશોકને આપ્યા. હા. અશોક એના એક કંપનીની અંદર પૈસા રોકશે અને એ પૈસાથી મને વર્ષ દિવસની અંદર 40 લાખ રૂપિયા આપશે. 40 એટલે લાખ હું કામ આપશે ને? હું કામ આપ્યા? 1 મિનિટ, હું કામ આપ્યા? ધંધો કરવા એના એના ધંધો કરવા. એ કેટલા ટાઈમમાં ડબલ દેવાનો હતો? 3 મહિનામાં ડબલ થઈ 3 જાય. મહિને. આ તારી બાપની જિંદગી આખી વહી ગઈ. આ દુનિયામાં કોઈ એવો બિઝનેસ નથી કે 3 મહિના હું 3 વર્ષમાં ડબલ ન થાય. તમે અત્યારે શાંત રહો અરે. અને વાત કરો. વાંચો આ શીટ, ખબર પડશે તમને. વાંચવાનું શું હોય એમાં? ના ના, વાંચો ને. કોની ચિઠ્ઠી છે? અશોકભાઈની. અશોકભાઈની ચિઠ્ઠી છે. હું લે વાંચ. હા હા, આવું કેવી રીતના કરી શકે? કર્યું એને. એને લખ્યું છે કે મને માફ કરજે આદિત્ય, પણ તે જે રૂપિયા આપ્યા છે એ રૂપિયાથી મારું દેવું ચૂકવાઈ ગયું છે અને થોડા રૂપિયા બચ્યા છે. એ રૂપિયાથી હું કંઈક કામકાજ કરી લઈશ અને હું આ શહેર, તારું ઘર બધું છોડીને જાઉં છું અહીંયાથી. મને માફ કરી દે છે, પણ મિત્ર તરીકે તે મારી બહુ મદદ કરી. ભિખારી હતો તારો છોકરો છે ને, ભિખારી હતો. હું આ ચિઠ્ઠી લઈને પોલીસ કેસ કરીશ. બરાબર, ભિખારી હતો. હવે આ તને પરસેવો વળી ગયો છે ને, એ લૂછી નાખ્યો. પણ જો મેં આવું વિચાર્યું જ નહોતું કે
હા માણસ આવું કરશે એને મને કીધું તું કે 3 મહિનાની અંદર 5 ના 10 થશે બીજા 3 મહિનાની અંદર 10 તને ના તારા પપ્પાએ કેટલી વાર સમજાવ્યો બેટા એમ કીધું કે જે વસ્તુ આપણા માટે ખોટી છે ના કર તે પહેલા તો અમને પૂછ્યા વગર એને અહીંયા લઈ આવ્યો હા અમને પૂછ્યા વગર તે રૂપિયા આપી દીધા અરે આ રાત દિવસ મહેનત કરે ને તો જ માણસ છે ને મીઠી કેરીનો સ્વાદ લઈ શકે નહીતર છે ને આવી રીતે આ જ થાય મેં એના પર ભરોસો કર્યો હતો માનું છું કે મેં એને ઘરમાં સહારો આપ્યો બધી રીતના મદદ કરી સપોર્ટ કર્યો તમારા લોકોની સામે પડ્યો તમને લોકોને હું બોલવા નહોતો દેતો એને કંઈ કહેવા નહોતો દેતો તેમ છતાંય તેને મારી સાથે દગો કરી પહેલા જ કીધું હતું કે મને તો છે ને એ ઝીણી આંખ ઉપર વાળા ભરોસો જ નથી પણ નહીં મારી વાતને સમજે કોણ અરે તું ચૂપ રે જે માણસ તું એકવાર એને એમ કહે કે ભાઈ તું ભાડું નહીં દેતો ને માની જતો હોય એ માણસ છે ને હાવ સોમાની હોય જ નહીં નકર માણસ એમ કે નહીં ભાડું તો હું દે હો તમ તારે આ તો પરબારો એમ કે કાંઈ વાંધો નહીં હું નહીં દઉં ભાડું એટલે ખબર પડી જવી જોઈએ આપણને અને 6 મહિના એ એના બિસ્તરા પોટલા ફેરવે એટલે ત્યારથી આપણને ખબર પડી જવી કે એનું વર્તન કેવું છે એનો સ્વભાવ કેવો છે એ આવું શું કામ કરે છે એમ કારણ કે ક્યાંય એક વ્યક્તિ ન ટકે ને એનો મતલબ એમ કે એ વ્યક્તિમાં કાંઈક ખામી છે એ વ્યક્તિ આવારા છે એની જે ચલગત છે ને એ હાવ એટલે હાવ ખોટી હોય તો જ આ વ્યક્તિ આવું કરી શકે એકદમ સાચું કહ્યું તારા પપ્પાએ બેટા તારા પપ્પા કે તારા દુશ્મન નથી તને સમજાવતા હતા કે મિત્ર ભાવમાં એટલું પણ છે ને આપણે લાંબુ ન થઈ જવાનું હોય કે આપણું બધું લૂંટાઈ જાય મદદ કરવાની હોય મિત્ર તરીકે હંમેશા પડખે ઊભું રહેવાનું હોય પણ એવા મિત્રની પડખે કે જેને ખરેખર મદદની જરૂર હોય આવવાની નહીં જોયું ને હાલે તું જેના માટે રાત દિવસ એક કરતો હતો તારા મમ્મી પપ્પા સાથે ઝઘડ્યો તારી પત્ની સાથે ઝઘડ્યો એનું પરિણામ તને શું મળ્યું કાંઈ જ પરિણામ ના મળ્યું એ તો પપ્પાએ સાચવવા આપેલા પૈસા ત્યાં આપી દીધા જરાક પણ વિચાર ન કર્યો મેં એકવાર પણ એવું ન સમજ્યું કે પપ્પાને પૂછીને કંઈક કરું જો મેં તમને પૂછ્યું હોત ને તો કદાચ તમે લોકો મને બચાવી શકો કેટલી વાર કીધું હતું કે મમ્મી પપ્પાને પૂછીને જે કરો ને એ કરજો પણ તમે મારી વાત ક્યારેય માની ના અરે એના બાપની વાત નથી માનતો એ તારી શું વાત માને અને આમ જો બેટા એક વસ્તુ જીવનમાં યાદ રાખજે કે જે વ્યક્તિ આપણને સામે ચાલીને ધંધાનું કહે ને કે મારા ધંધામાં એટલા રૂપિયા મળે મારા ધંધામાં એટલા રૂપિયા મળે એની પર ક્યારેય વિશ્વાસ નહીં કરવાનો અને બીજું કે જે વ્યક્તિ એમ કહે ને કે હું 3 મહિનામાં કે 6 મહિનામાં કે વર્ષમાં ડબલ કરી દઉં એની ઉપર ક્યારેય વિશ્વાસ નહીં કરવાનો આ બધા માણસ પારખવાની આ બધા નિયમો છે તને તો બસ એ મિત્ર જ દેખાતો હતો તને એટલી જરીકે વિચાર ન આવ્યો કે એ કેવી રીતે ડબલ કરે એમ હું ધંધો હોય એ કંઈ જાદુ તો ટોણા નથી જાણતો કે હાલો ભાઈ મંત્ર મારે અને ડબલ થઈ જાય એવું તો એ કંઈ નથી જાણતો અને એવું કંઈ છે રહ્યા દુનિયામાં છતાંય તને વિશ્વાસ કેમ આવ્યો તારા મિત્ર ઉપર એણે એમ કીધું કે હું ડબલ કરી દે અને તે સાચું માની લીધું એમ કોઈને પૂછ્યું નહીં પાછું એમ અને મને તો આ વાતની ખબર જ ન પડી મને તો આજે જાણ કરી તારી મમ્મીએ ત્યારે ખબર પડી તમે બધાય મારાથી છુપાવીને આ બધી રમત રમી તમારાથી છુપાવીને રમત રમી પણ મારી ભૂલ થઈ ગઈ પપ્પા હવે આજ પછી ક્યારે આવી ભૂલ નહીં કરું તો કાંઈ વાંધો નહીં 5 લાખ રૂપિયામાં આપણે કંઈ તમ તારે એવું એટલું બધું આપણે પાયમાલ નહીં થઈ જાવી પણ આ વસ્તુ મેં તને કીધી ને એ યાદ રાખજે આ તો સારું થયું કે 5 લાખ રૂપિયા જ છે કાલ સવારે એણે એમ કહેતો આ મકાન ઉપર તારા મકાન ઉપર આપણે લોન લઈ લેવી તો આપણે તું એમાંય સાઇન કરી દે ને તો આપણે તો રોડ ઉપર આવી જઈએ ને એટલે પરિવાર જે કહે ને એ આપણા હારા માટે જ કહેતો હોય અને પરિવારવાળા ભલે બુદ્ધુ હોય પણ છતાંય એકવાર એ કહે ને તો એની વાત ઉપર વિશ્વાસ કરાય આપણને ન ખબર પડે ને તો બીજાને પૂછાય કાંઈક રસ્તો નીકળે એમાંથી બાકી આપણે સર્વોપરી નથી